બ્રહ્માંડમાં કોઈ સત્શિષ્ય હશે ને ત્યાં સુધી એને સદગુરુ ગમે ત્યાંથી ગોતી લેશે, અને ગુરુ હશે તો શિષ્યને મળી જશે. કારણ કે સદગુરુ અને શિષ્ય આ મહિમા આદિ અનાદિથી ગવાતો આવ્યો છે. એટલે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને તમે વાત કરી કંઈ દઈ શકાય એવું નથી. सच्चे सदगुरु को तुम क्या दे सकते हो? આપણે બધા તન મન ધન આપ્યું. तुम जो तन देना चाहते हो मरण धर्म है. હરેકનું શરીર એક એક ક્ષણે મૃત્યુ તરફ જઈ રહ્યું. અનિત્યાણી શરીરાણી વૈભવો નૈવ શાશ્વતા નિત્ય સનહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. शरीर मृत्यु एक एक कदम करके नजदीक आ रही है. वैभव शाश्वत नहीं है. એટલે મહાપુરુષો પાસેથી શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે ગુરુ પૂર્ણિમા એ ગુરુને કંઈ દઈ શકાય એવું નથી, પણ છતાંય માણા એની શક્તિ પ્રમાણે જે કાંઈ ફળ ફૂલ પ્રસાદ રોકડ દક્ષિણા એક અહોભાવ પ્રગટ કરવાની વાત છે. બાકી કંઈ દઈ શકાય એવું નથી. અને જે મહાપુરુષોએ ખરેખર જેમ જેમ દઈ દીધું છે એના તો આપણે ગુણગાન ગાઈ છીએ. ગુરુ પાસે ગુરુ પૂર્ણિમાએ માગવાની વાત. સતગુરુ દાતા ગુરુ ભક્તિને સેવા આપો, બીજું કાંઈ ન માંગું હું તમારી પાસે વાલા ગુરુ. સતગુરુ દાતા ગુરુ ભક્તિને સેવા આપો. એટલે ગુરુ ભક્તિ અને સેવા માગવાની વાત છે. બાકી તો ધન સંપત્તિ તો હરેકને એના પ્રારબ્ધ પ્રમાણે મળશે જ. અને આ વસ્તુ જેને જેને પ્રાપ્ત થઈ છે એના વાણીમાં પ્રમાણો પડ્યા છે. કારણ કે ભગવાન કરતાં પણ એક પદ ઊંચું છે સદગુરુ. રામ અને કૃષ્ણ જેવા પણ ગુરુના ચરણે ગયા છે. गुरुदेव दया कर दो मुझ पर, मुझे ज्ञान के सागर से निर्मल गागर भरने दो. गुरुदेव दया कर दो मुझ पर. કારણ કે ગુરુ છે એ જ્ઞાનનો સાગર છે. શરીર છે એ એક ગાગર સમાન છે. તો એમાં જેની જેટલી જેટલી યોગ્યતા છે એટલું પચાવી શકે. સાગરમાં કંઈ ખૂટે એવું નથી. એમ સાગર તો આપણે જોઈ તો 3 ભાગનું પાણી ને 1 ભાગની પૃથ્વી છે. પણ જ્ઞાનના સાગર પાસે તો આ સમુદ્ર ખારો રહ્યો એ પણ ટૂંકો પડે. એમાં કંઈ ખૂટે એવું નથી. એમ ये पागलों की महफिल है, यहाँ चतुर आदमी का काम नहीं भांजे. કે ચતુરાઈ વાળો કઈ પ્રાપ્ત નહીં કરી શકે. તુલસીદાસે કઈ કીધું, ચતુરાઈ ચૂલ્હે પડી પૂર પડ્યો આચાર, તુલસી હરિ કે ભજન બિના ચારો વર્ણ ચમા. ये सद के मैखाने में हरि नाम रूपी शराब पिलाई जाती है. અમુક લોકો મોડા પહોંચે ગુરુની પૂર્ણિમા પાસે, બાપુ પાસે ક્યાંક શરાબ ખતમ ન થઈ જાય.
કે ઓલું સમુદ્રમાંથી અમૃત અને ઝેર નીકળ્યું તો અમૃત મેળવવા માટે પડાપડી થઈ. ઝેરનો કોઈ ગ્રાહક ન થયો, એ શિવજીએ પીધું, એટલે એનું નામ એક નીલકંઠ કહેવાનું, નીલકંઠ મહાદેવ. कि यहाँ शराब खत्म होने वाली नहीं, यहाँ परमात्मा रूपी शराब दिल की प्यालियों में पिलाई जाती है. तू एक चुल्लू भर पिएगा तो तू खुद मैखाना बन जाएगा. જેને જેને ચુલ્લું ભર પીધી છે એ મેખાના એટલે આખું શરાબખાનું બની ગયું છે. જેમ દારૂની મહેફિલ હાલતી હોય ક્યાંક એક બે ટીપા પડ્યા હોય અને ઉંદેડીના મોઢામાં જો એક આવી જાય ને તો અહીંયા બે પગે ઊંચી થાય, કહા હે બિલ્લી કી બચ્ચી. આ વસ્તુ એટલે આ પરમાત્મા રૂપી શરાબનો નશો એવો છે. એટલે ગુરુ પૂર્ણિમા એટલે શિષ્યનો ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરવાનો પવિત્ર દિવસ. આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં શિષ્યો હશે એના ગુરુ પાસે જતા હોય. પછી જેવી જેની યોગ્યતા ને જેવી જેની તડપ એમ. स्वामी रामसुखदास ने कीधु, गुरु बनाने से कल्याण नहीं होता, गुरु की बात मानने से कल्याण होता है. बनावा वाला घना पर गुरु की बात मानवा वाला बहुत ओछा. मैं जानता हूँ तो वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूँ. मैं चाहता हूँ वही जो तू करेगा तो होगा वही जो तू चाहता है. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે બધા ગુરુ ભક્તો હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે અમને જે જ્ઞાન આપ્યું છે એમાં અમે નિત્ય રમણ કરી એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. કરુણા એટલે કે એની કરુણા વર્ષી જઈએ. વરુણા એટલે આપણને પચાવવાની શક્તિ આપે. ઓલા ભાઈ કોક કહેતા હતા ને વરુણા એટલે હું, કરુણા તો એની વર્ષી જ રહી છે, પણ વરુણા એટલે અમારામાં પચાવવાની શક્તિ નથી. પચાવવાની શક્તિ પણ તમે જ અમને આપો. સદગુરુ મહારાજની જય. હાલો બાપા, 4 ભજન.